અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે એક્શન હજી પણ યથાવત અને પુલવામા છે, કુલગામ છે, શોપિયા છે કે જ્યાં આતંકીઓના ઘર આવેલા છે તેમને એક પછી એક ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે। ક્યાંક તોડવામાં આવી રહ્યા છે તો ક્યાંક આઈઈડી બ્લાસ્ટ કરીને તેને ઉડાવી દેવામાં આવી રહ્યા છે। ગઈકાલે પણ જે કાશ્મીરના જ બે આતંકીઓ હતા જે લશ્કર તૈયબા સાથે જોડાયેલા હતા તેમના ઘરોને એકને આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો, બીજેને તોડી નાખવામાં આવ્યું હતું। તો લશ્કરના ટોચના કમાન્ડર્સના ઘરો અત્યારે ધ્વસ્ત કરી દેવાયા છે। પુલવામામાં લશ્કરના એહસાન અહેમદ શેખનું ઘર તોડાયું છે। તો એહસાન અહેમદ શેખ એ પુલવામાના મુર્રાનો રહેવાસી છે। શોપિયામાં આતંકી શાહિદ અહેમદનું ઘર તોડી પડાયું। શાહિદ અહેમદ 2 વર્ષ પહેલા લશ્કરમાં સામેલ થયો હતો। શોપિયાના ચોટીપારામાં તેનું ઘર વિસ્ફોટ કરીને ઉડાવી દેવાયું છે। પહેલગામ હુમલા બાદ 5 આતંકીઓના મકાન ધ્વસ્ત કરાયા છે। ગઈકાલે ત્રાલ અને બિજબહેરામાં 2 આતંકીઓના ઘર તોડી પાડવામાં આવ્યા હતા। 5 અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। હારિસ અહેમદ જેનું ઘર પુલવામામાં આવેલું છે તે પુલવામાનું ઘર અત્યારે તોડી પાડવામાં આવ્યું છે। આ તરફ ઝાકિર ગનીનું ઘર પણ ઉડાવી દેવામાં આવ્યું। તો શોપિયામાં પણ ઘર તોડવામાં આવ્યું। ત્રાલ છે, બિજબહેરા છે ત્યાં પણ ક્યાંક આઈઈડી બ્લાસ્ટ કરીને ઘરને ઉડાવી દેવામાં આવ્યું હતું।